જય શ્રી કૃષ્ણ બધા, કેમ છો બધા? અમે આજે ચોથો દિવસ છે અહીંયા અમને આવીને, અને અમે આજે તો અહીંયા વેધર જરાક ખરાબ છે, વરસાદ જેવું છે, એટલે કંઈ પ્લાન નથી બરે ફરવા જવાનું. પણ અમે ફ્રેન્ડ 2 ગાડી લઈને ખાલી ફરવા જાય છે, છોકરા બધા. એટલે હવે આગળ જઈએ પછી જોઈ આવીએ બધી વસ્તુ, કે કાલ માટે કંઈ ફરવા જેવું સ્થળ હશે તો અમે તમને ઓલું કરશું, બતાવશું બધું. તો આપણે મળ્યા પછી હવે બ્રેકફાસ્ટનો ટાઈમ છે, તો બ્રેકફાસ્ટ કરી આવીએ પહેલાં. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ. હાલ હવે ઉઠા તારસ કે હા ભાઈ સાગર જે સુડાવાળો છે, બહુ મોટી બિલ્ડર છે. હા, બીજો ટકલો મહેશભાઈ મોટા ભાઈ નો રોહન ગ્લાસ છે, આ 100 પાઉન્ડ જીતા છે. આજે બધો ખર્ચો આજ કરશે, બુકિંગ થી લઈને બધું, નાસ્તા પાણી બધીનો. હાજીભાઈ નાયા નથી. આ સાનવી બેન છે, જે સ્વિમિંગ પુલ જવા માટે રેડી છે. રેડી છે ને સ્વિમિંગ પુલ જવા માટે? આ હીરુબેન છે, જે છોકરાઓની લીડર છે. ચલો ગાઈસ, હમણાં જરા કસિનોમાં જઈએ છે, ખાલી ટાઈમપાસ માટે. કેમ કે બીજા ભાઈ લોકો બધા રેડી હજી થયા નથી, તો રેડી થઈ જાય પછી આપણે થોડું જાશું બહાર સાઈડ ઉપર. છોકરા જ જાય છે, લેડીઝો બધી ઘરમાં છે, કેમ કે આજે વેધર જરાક ખરાબ છે એટલા માટે. ઓકે, બાય, જય શ્રી કૃષ્ણ. પૈસે વાહ, મજા આવે છે. સ્વેન એન્જોય કરીએ છે. આ સાગરભાઈ છે. અભિષેકભાઈ આપણું હાઉજી બિંગો રમી રહ્યા છે.
Sven. Hai. Hai. Sven રમે છે. એન્જોય કરી રહ્યો છે સ્વેન. જય. અહીંયા come here. Sven, no. Sven મજા કરે છે બરાબર. આજે ગઈકાલના જરાક સ્વેનની તબિયત સારી હતી ને એટલે આખો દિવસ હેરાન કરેલા, રડતો હતો. આજે મજા કરે છે બરાબર. વાવ સ્વેન, વાવ. પડી જશે. અહીંયા જો સ્વેન. વાવ. લાગો. જલ્દી લાગ. લાગ બીજા પણ લેતા બહાર. નીકળી જેટલા લખાય એટલા લખો. અંદાજ વહી જાય. સાગર તું પણ સાગર વહી જાય ને ધક્કો મારીને. સાગર જય મવાર. સ્વેન મજા કરે છે આજે સ્વેન મજા કરે છે ને સ્વેન. અરે વાહ. સ્વેન મજા આવે. સ્વેન અહીંયા સ્વેન અહીંયા સ્વેન Sven. અહીંયા Sven મજા આવે Sven. વાવ Sven ફિશિંગ કરે છે. Sven ફિશિંગ કરે છે. Sven ફિશિંગ કરે છે. વાવ Sven મજા આવે Sven. અરે વાહ જો ગેમ રમ અમે હમણાં હાલમાં પાર્કમાં આવ્યા છે બધા ફ્રેન્ડ લોકો ફરવા માટે અને સી સાઈડ પણ છે અહીંયા નજીકમાં. તમે તે સાઈડ ઉપર પણ જશું જોવા માટે કે કેવું છે કેવું નહીં. તમને બધું બતાડીશ હમણાં. બધું ફ્રેન્ડ લોકો જ આવ્યા છે બધા દોસ્તા ને લેડીઝો ત્યાં કારવાનમાં જ છે. તે લોકો પણ પોતાની રીતે એક્ટિવિટી કરે છે, ગેમ રમે છે ને બધું કરશે. ને અમે લોકો બધું અહીંયાથી પછી જોઈ લે કે કેવું છે કેવું નહીં, પછી બધું કહીશું તમને.
આગળ બધા ફ્રેન્ડ લોકો અમારી સાથે બધા આવેલા છે એ બધા જઈ રહી હશે. અને આ શાયદ એક પાર્ક જેવું જ છે, પણ કંઈ દેખાતું નથી એવું બધી કે બધી ઝરવા ને સારું લાગે છે. અહીંયા બધું લીલું છમ દેખાઈ રહ્યું, તમે જોઈ રહ્યા છો કે બીજા બધા ફ્રેન્ડ લોકો આગળ જઈ રહ્યા છે. આગળ બધી ટનલ છે. અહીંયા કોઈ વધારે માણસ કોઈ નથી. ત્યાં સામે એક લેડીઝ છે. અહીંયા ટનલમાંથી અમે નીચે જઈએ સી સાઈડ ઉપર. બીજું તો કંઈ નવીનમાં તો અહીંયા નથી. આગળ અંદર ટનલમાંથી નીચે જશે તો સી સાઈડ ચાલુ થાય છે. ફાઇનલી સી સાઈડ ઉપર આવી ગયા છે. જે સેન્ડ છે ઇન્ડિયા જેમ જ છે. ઇન્ડિયામાં જેમ સી સાઈડ હોય છે તેના જેવું છે, સેમ ટુ સેમ. બહુ મસ્ત દેખાય છે નજારો. ગઈકાલના તે સાઈડ ઉપરથી અમે આવેલા. તે સાઈડ પર બિલ્ડિંગ દેખાય છે ને ત્યાંથી તે સાઈડ સી સાઈડ ગયેલા. અને ત્યાંથી સામેની સાઈડ ઉપર દેખાય છે ત્યાં બોટિંગમાં અમે ફેરીમાં અમે બુક કરાવીને ગયેલા હતા. ફેરીમાં 10 પાઉન્ડ રિટર્નના લીધેલા હતા પર પર્સન. પણ મજા આવી ગઈ. તે સાઈડ ઉપર બહુ ઘણું બધું જોવાનું ને એક્ટિવિટી હતી. ત્યાં શોપિંગ માટે ને બધું બહુ હતું. અને હાલમાં તો અમે જ આવ્યા છે સી સાઈડ. વેધર ખરાબ છે એટલે બહાર કોઈ નીકળ્યા નથી. તમે જુઓ છો બધા ફ્રેન્ડ લોકો બધા અહીંયા ફરે છે. અલ્કેશભાઈ હમણાં નવા પથ્થર ગોતી રહે છે. અભિષેકભાઈ આવી રહ્યો છે સામેથી. અલ્કેશભાઈ નહીં, અભિષેક પડતે ભાઈ છે બીજા. ઠંડુ લાગે. આવી ગયો માં. સામે ભાઈ લોકો બીજા કોઈ લોકો કંઈ કટલા કાઢે છે, કેકડા કાઢે છે કે શું ખબર નહીં. ત્યાં આગળ જઈને જોઈએ શું છે શું નહીં.
હાય સ્વેન, મજા આવે છે તમને? સ્વેન મજા આવી ગઈ? સ્વેન હાય કર હાય કર હાય કર હાય કર સ્વેન, વાહ પણ રમવામાં મસ્ત છે. ફોટો શૂટિંગ ચાલુ રહી છે હમણાં. મોહિતભાઈનું ફોટો શૂટિંગ ચાલુ રહ્યું છે. મહેશભાઈ આવી રહ્યા છે. મહેશભાઈ હેપી માણસ, સુખી માણસ છે, મસ્ત. આવ્યા કે ને મહેશભાઈ બીજા? બીજી બાજુ પાછા જાય. બીજી ગેંગ આવી ગઈ. ક્યાં ગયા બધી? સિપલી લઈને આવ્યા. સિપલી ભાઈ તું આવે તું Rio, Sven, Sven, આવ્યા Sven, Sven, Sven રમી રહ્યો છો ડોગી સાથે. Sven, સાગરભાઈ સુરાવાળો. ભાઈઓ હવે બીજી સાઈડ ઉપર જઈએ છે હમણે. આ બધા આવે છે રિટર્ન. હેલો ગાઈસ, હવે અમે બીજા એક પાર્કમાં આવેલા છે, બીજી સાઈડ ઉપર જ છે. એટલે જો તમે હવે તમને બતાડીશ. મસ્ત છે બધી જગ્યા. અહીંયા નોર્મલ પાર્ક છે પણ બહુ મસ્ત પાર્ક છે અહીંયા. સામે કેન્ટીન પણ છે. કેટલું મસ્ત છે અહીંયા. અંશ પણ છે. છોકરાઓ માટે તો આટલું બધું એક્ટિવિટી નથી પણ કે છે ફરવા માટે સારી સ્થળ છે આ જગ્યા. મસ્ત જગ્યા છે. તમે જોવો છો કે કેવું નાનું તળાવ પણ છે જેમાં હંસ ને બધું છે. આ છોકરાઓ માટે છે, નાના છોકરાઓ માટે. કેટલું મસ્ત છે જો અહીંયા.
અહીંયા ડક ફીડરનું છે. શું થયું? નીચે લગાવ કે પછી આ બ્લોગ છે ને તને એક બતાડી એ છે ભૌતિક ટીપો આવી ગયો એમાં કરી નાખી ચિંતા કરી નાખી તો આવી જાય બીજું ડક્સ આવે છે. અહીંયા શું છે? કંઈ નથી લાગે છે અહીંયા ટાટો. હા, બનાવેલો જ છે. હમણાં તો હાલ માટે બંધ છે. બીપવ્રિક આઇલેન્ડ એડવેન્ચર ગોલ્ફ, આમાં આપણે ગોલ્ફ રમવા માટે છે. તો હાલમાં તો ટેસ્ટ બંધ છે.
ને આ પાર્કિંગ એરિયા છે અહીંના. હા, કમલેશભાઈ ધર્મિષ્ઠા આ વર્ષા સાક્ષી ચારેય જણાના અઠો પેલા જો ઇન્દિરાબેન આ બધા ખાવાવાળા અહીંયા બધા ભાઈ લોકો આવે બરાબર ભજીયા પનીર ના ને બધી ખટાશ પછી વાસણ ધોવા પડશે તમને. આ ગફલો કોણ છે? અરે આવે તમે કરતા વિયમ વિયમ આવી જો આ બાજુ હાઈ કર હાઈ લીધું એટલે લીધું તો ખરા. હા હો ફરો તો ખરા. આવી ગયા. જય શ્રી કૃષ્ણ બધાને. આજે 5મો દિવસ છે અમારો અહીંયા. કમલેશભાઈ બ્રેકફાસ્ટ કરે છે, જોવો છો તમે કમલેશભાઈને. આ સ્વેન હેલો કર. હાય સ્વેન. હાય કાળો જમ્યું છે ત્યાં જાવ. એમાં કોઈ માઇક્રોમાં ગરમ કરો મેં રોનક થઈ ગયું કબાબ છે ઓલા